તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમમાં પાણીની વધુ આવક થતાં ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમના સત્તાધીશો દ્વારા ડેમની સપાટી મેન્ટેન કરવાની કામગીરી હાથ ધરાતા અને તાપી નદીમાં પાણી છોડાતા નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે। હાલ ડેમમાં 97.41% પાણીની આવક હોવાથી આગામી સમયમાં દક્ષિણ ગુજરાત માટે પાણીને લઈને રાહત જોવા મળશે। ઉલ્લેખનીય છે કે તાપી નદીમાં ચાલુ વર્ષે 10,262 MCM પાણી ઉપરવાસમાંથી આવી ચૂક્યું છે, જેની સામે 6,202 MCM પાણી ડેમમાંથી છોડી દેવામાં આવ્યું છે। ગઈકાલે તારીખ 23/9/2025 રોજ ઉપરવાસની અંદર 20 જેટલા સ્ટેશનોમાં અતિભારે વરસાદ નોંધાયેલ હતો, જેના પરિણામે ઉકાઈ ડેમમાં પાણીની આવક થયેલ હતી। હાલ ઉકાઈ ડેમની અંદર પાણીની આવક 1,63,000 ક્યુસેક જેટલી થઈ રહેલ છે અને ઉકાઈ ડેમની અંદર પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે હાલ ટોટલ 13 ગેટ ઓપન કરીને 1,63,000 ક્યુસેક જેટલા પાણીની આવક કરવામાં આવી રહેલ છે અને નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવેલ છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં ફરી મોન્સૂન સક્રિય થયું છે, જેને લઈને લાખો ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાં સીધું આવી રહ્યું છે। જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ આપણે તાપી જે ઉકાઈ ડેમ છે તેના પર છે, આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। ઉકાઈ ડેમના જે 22 દરવાજાઓ છે તે પૈકી 13 દરવાજાઓ ખોલીને સીધું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। લઈને તાપી નદીની આસપાસના જે ગામો છે તેને સતર્કતાના ભાગરૂપે એલર્ટ કરવામાં આવ્યા છે। दूरदर्शन समाचार માટે નીરવ કંથારા, તાપી।